હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા વર્ક આસિસ્ટન્ટ વર્ગ 3 સંવર્ગના પ્રમાણપત્રોની ચકાસણી અંગે અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો વિગતે જોઈએ મિત્રો. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર મંડળની જાહેરાત ક્રમાંક 304/2025-26 વર્ક આસિસ્ટન્ટ વર્ગ 3 સંવર્ગની સીધી ભરતીની તારીખ 9/11/2025 ના રોજ યોજાયેલ CBRT પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલા ગુણના મેરિટના આધારે પસંદગી યાદીમાં સમાવવા પાત્ર સંભવિત ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી યાદી 30/3/2024 ના રોજ વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. તારીખ 27/4/2024 થી 2/5/2024 ના રોજ મંડળની કચેરી ખાતે ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણીની કાર્યવાહી કરવામાં આવેલ. આ કાર્યવાહીમાં મોટી સંખ્યામાં ઉમેદવારો ગેરહાજર રહેલ હતા. મંડળ દ્વારા ગેરહાજર રહેલ ઉમેદવારોને વધુ એક તક આપવાનો નિર્ણય કરવામાં આવેલ છે. તો ગેરહાજર જે ઉમેદવારો રહ્યા હતા તેમને એક વધુ તક આપવામાં આવી છે. તો જે ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા તેમણે ખાસ ધ્યાનમાં લેવું. આથી આ સાથે સામેલ પ્રમાણપત્રોની ચકાસણી કાર્યક્રમ ગેરહાજર રહેલ ઉમેદવારોની વિગતો દર્શાવવા પત્રકમાં સમાવિષ્ટ ઉમેદવારો પૈકી જે કોઈ ઉમેદવાર પ્રમાણપત્રની ચકાસણી કરાવવા ઈચ્છુક હોય તેવા ઉમેદવારો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની કચેરી ખાતે રૂબરૂમાં તારીખ 1/6/2024 થી તારીખ 3/6/2024 ના રોજ કચેરીના સમય દરમિયાન પ્રમાણપત્રોની ચકાસણી કરાવી શકશે. જે અંગે સંબંધિત ઉમેદવારોએ ખાસ નોંધ લેવા જણાવવામાં આવેલ છે. તો 30/6/2025 ના રોજ મહત્વપૂર્ણ સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે અને પ્રમાણપત્રો ચકાસણી માટે 1/6/2024 થી 3/6/2024 સુધીનો સમયગાળો છે. ત્યારબાદ મિત્રો અહીં તમામ ઉમેદવારોનું લિસ્ટ આપેલું છે. 105 ઉમેદવારો છે લિસ્ટમાં સમાવિષ્ટ. તો જે ઉમેદવાર મિત્રોને પ્રમાણપત્રો ચકાસણીમાં ભાગ લેવાનો બાકી હોય તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવું. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ.